સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી અને એક સંમેલન કરવાની વાત છે અને એ સંમેલનની અંદર જિગીશા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે। પાટીદાર આગેવાન જિગીશા પટેલ અને એમની સાથે જે રાજુ સખિયા છે એ બંનેને ધમકી આપવામાં આવી છે। ધમકી કોણે આપી છે, કોણ છે એ ખબર નથી, કારણ કે એક નનામી પત્ર જે છે એ ખૂબ વાયરલ થયો। નનામી પત્રમાં લખેલું છે કે જિગીશા પટેલનો ચોટલો પકડી અને એને સ્ટેજ પરથી ઉતારવાના છે। આ જ્યારે નનામી પત્ર ખૂબ ચર્ચામાં આવ્યો એના પછી જિગીશા પટેલે આજે રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે આવી રીતના બહુ જ બધી ધમકીઓ અમને પહેલાં પણ મળી છે। અમે ગોંડલમાં પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ પણ કરવાના છીએ। રાજુ સખિયા ગોંડલથી ફરિયાદ કરે કાં તો પછી હું અમદાવાદથી ફરિયાદ કરીશ, પણ આની સામે એક્શન લેવાવા જ જોઈએ। આવી રીતના કોઈ ધમકી કેમ આપે? સાથે જ જેણે પત્ર લખ્યો છે એને પણ જિગીશા પટેલે એવું કહ્યું છે કે તમે જો સુરા હો તો સામે આવીને બોલો ને, તમને જો કોઈનો ડર ના હોય તો તમે નામ સાથે પત્ર લખો તો ખબર પડે અમને કે તમે કોણ છો। જિગીશા પટેલે રાજકોટમાં જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં ગોંડલના કાયદા અને વ્યવસ્થા વિશે ઘણી બધી વાતો કરી, લુખ્ખા ગુંડા તત્વો વિશે ઘણી બધી વાતો કરી છે। તો રાજકોટની એ પ્રેસ કોન્ફરન્સમાં જિગીશા પટેલે શું કહ્યું, કોણે પત્ર લખ્યો છે, શું લાગે છે એમને, એ સાંભળો તમે। સૌથી પહેલા તો ગોંડલની અંદર જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એસપી સાહેબે જે કામગીરી કરી છે અને ગોંડલની અંદર જે કહેવાય ને કે દારૂ, ડ્રગ્સ જેવા દૂષણો જે હતા, શેર બજારના સટ્ટાઓ રમાતા હતા અને બીજા ત્રીજા 2 નંબરના જે ધંધાઓ હતા એ બધા બંધ કરાવ્યા, એ બદલ એસપી સાહેબને અમે આભાર વ્યક્ત કરવા ગયા હતા। એ સિવાય બાયોડીઝલની જે કંઈ પણ 2 નંબરના ધંધાઓ એ લોકોના ચાલે છે એ બાબતે એનું ધ્યાન દોરવા પણ ગયા હતા। સાથે ગોંડલની અંદર રાજુભાઈ સખિયાની ઓફિસે એક નનામી લેટર આવેલો છે। એ લેટરની અંદર પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી અને એક સંમેલન કરવાની વાત છે અને એ સંમેલનની અંદર જિગીશા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કંઈક વાત છે। એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા, પરંતુ એ ફરિયાદ માટે અમે રાજુભાઈ સખિયા ત્યાંથી અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખિયાને અરજી કરવી કે અમદાવાદથી હું પોતે ફરિયાદ કરું છું। પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદાકીય લડાઈ લડવાના છીએ અને આ નનામી જે લેટર આવેલો છે એ બાબતે હું લખવાવાળાને પણ કહું છું કે જો તમે કહેવાય ને કે એવા બધા સુરવીર હોવ કે તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની તેવડ હોય તમારામાં, તો તમારું એમાં છે ને નામ, એડ્રેસ, ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય, એક હિંમત રખાય, જે તમે રાખી નથી। અને બીજા બધા સમાજના આગેવાનો પણ મારી સાથે છે એટલે એમને પણ કહેવા માંગુ છું કે આવી બધી વાતોમાં તમે લોકો આવતા નહીં। જો કે મને ખબર છે, વિશ્વાસ છે કે જે કહેવાય ને સમાજના આગેવાનો હોય, જે સમાજના કહેવાય ને કે નેતૃત્વ કરતા હોય, સમાજની આગેવાની કરતા હોય અને એ લોકો સમાજના હિત માટે વાતો કરતા હોય, હિત માટેની કાર્યવાહી કરતા હોય, એ તમામ લોકો કોઈ દિવસ આવા કોઈ પેલા આવે નહીં, એમાં કોઈ દિવસ ભરમાય નહીં। અને આ કોઈ કહેવાય ને કે એક વાહિયાત વાત હતી, પણ છતાંય ઘણી બધી વખત મને આ લોકોના તરફથી કહેવાય આ જે ગુંડા તત્વો છે, જે ગોંડલની અંદર કામ કરી રહ્યા છે, જે આવારા તત્વો છે અને લુખ્ખા તત્વો જે નાની પ્રજાને, સામાન્ય પ્રજાને ધમકાવીને, ડરાવીને રાખી રહ્યા છે, એવા લોકોના ફિટ્ટુઓ જેને કહેવાય, જેના નાના માણસો ચા કરતા કેટલી ગરમ આપણે જેને કહીએ છીએ, એ લોકોની મને ઘણી બધી વખત ધમકીઓ આવતી હોય છે। પણ આજ વખતે લેખિતમાં ધમકી આવી છે ને એટલા માટે હું આ કાર્યવાહી કરવા માંગુ છું। પોલીસ પ્રોટેક્શનની માંગ? હા, મેં પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે, પરંતુ કદાચ મને પોલીસ પ્રોટેક્શન ના પણ મળે તો પણ હું મારી રીતે એટલી સક્ષમ છું કે આવા કેટલા પણ આવશે ને તો હું એની સામે લડી લઈશ।